સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા અને રોંગ સાઇડમાં વાહનો હંકારતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 5 કરતાં વધુ વખત ઈ-ચલન જે વાહન ચાલકોના જનરેટ થયા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની ચીમકી શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તેમજ રોંગ સાઇડમાં વાહન ચલાવનારા સામે શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. મુખ્યત્વે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. 15મી જૂનથી 22મી જૂન સુધી એટલે કે 8 દિવસ દરમિયાન 1721 વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા છે. જ્યારે 483 રોંગ સાઇડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક અઠવાડિયાથી રોંગ સાઇડની ડ્રાઈવ રાખવામાં આવેલી છે. આ રોંગ સાઇડની ડ્રાઈવ રાખવા પાછળનો મુખ્ય હેતુ કે જે વાહન ચાલકો રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી પોતાની સુરક્ષા અને પોતાના પરિવારની સુરક્ષા તેમજ અન્ય વાહન ચાલકોની સુરક્ષાને ભયમાં મૂકી રહ્યા છે તેમને સૌપ્રથમ તો સમજ કરવામાં આવે છે કે રોંગ સાઇડના લીધે જે અકસ્માત થાય છે એમાં ગંભીર પ્રકારની ઈજા અને સાથે સાથે મૃત્યુ થવાની પણ સંભાવના હોય છે. તો આવી સમજ કેળવવા માટે દરેક વાહન ચાલકે પોતાનું વાહન એ રોંગ સાઇડમાં ના ચલાવવું જોઈએ. આમ છતાં પણ જો કોઈ વાહન ચાલક અવારનવાર પોતાનું વાહન રોંગ સાઇડમાં ચલાવે તો એમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી એ આરટીઓને સાથે રહીને કરવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કુલ 1721 જેટલા વાહન ચાલકોને રોંગ સાઇડથી થતા અકસ્માત બાબતે સમજ કરેલ છે અને 483 વાહન ચાલકોના લાયસન્સ એ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે. સાથે સાથે જે વાહન ચાલકના 5 કરતાં વધારે ઈ-ચલણ એ રોંગ સાઇડના છે એવા છેલ્લા 10 વર્ષના વાહન ચાલકોને આઈડેન્ટિફાઈ કરી કુલ 1,20,781 વાહન ચાલકોના લાયસન્સ એ સસ્પેન્ડ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. અમે આવનારા દિવસોમાં હજી આ ડ્રાઈવને વધારે સઘન બનાવીશું અને રોંગ સાઇડમાં જે વાહન ચાલકો પોતાનું વાહન ચલાવે છે એમને 279 હેઠળ એફઆઈઆર રજીસ્ટર કરી અને સાથે સાથે એમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી છે એ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે. પરંતુ આ તબક્કે હું ચોક્કસ એવું જણાવવા માગીશ કે સિગ્નલના અમલીકરણના લીધે અને રોંગ સાઇડની ડ્રાઈવના લીધે લગભગ 70થી 75% જેટલા રોંગ સાઇડના કેસોમાં ઘટાડો થયો છે. આમ છતાં પણ જે 25% જેટલા વાહન ચાલકો હજી પણ રોંગ સાઇડમાં ચલાવે છે એમને હું આ તબક્કે ડીસીપી ટ્રાફિક સુરત સિટી તરીકે ચોક્કસ એવી ચેતવણી આપવા માંગીશ કે તમે પોતાનું વાહન રોંગ સાઇડમાં ચલાવશો નહીં. આવનારા દિવસોમાં હજી પણ લોકોની સુરક્ષા, પોતાની સુરક્ષા અને પોતાના પરિવારની સુરક્ષા સાથે જે પણ ચેડા કરવાનો પ્રયત્ન કરશે એમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.